આજે આપણે બનાવવાના છે સેવ ખમણી. સેવ ખમણી બનાવીશું તો એમાં આપણને સાથે સાથે બે રેસીપી મળશે. એક તો સૌથી પહેલાં આપણે વાટીદાળના ખમણ બનાવવા પડશે અને એમાંથી પછી આપણે સેવ ખમણી બનાવીશું. તો સૌપ્રથમ જોઈ લઈએ કે આપણે વાટીદાળના ખમણ કેવી રીતે બનાવીશું. તો ચાલો. તો મિત્રો, આપણે વાટીદાળના ખમણ બનાવવા માટે, સેવ ખમણી બનાવવા માટે આ રીતે 1.5 વાટકી ભરી અને ચણાની દાળ લેવાની છે. તમે ચણાનો કરકરો લોટ પણ લઈ શકો છો. આ રીતે આપણે આ 1 વાટકી ફૂલ ભરીને લીધી છે અને બીજી એવી રીતે 1/2 વાટકી ભરીને આ રીતે લેવાની છે. 1.5 વાટકી માપ લીધું છે. અહીંયા આગળ આપણે ચણાની 1.5 વાટકી લેવાની છે. હવે એને આપણે પલાળી દેવાની છે. તો મિત્રો, મેં ચણાની દાળ પલાળી લીધી છે, ધોઈ લીધી છે 1 વાટકી. એને મેં અહીંયા આગળ 3 વાટકી લીધી છે. મેં માપ ડબલ કર્યું છે. એટલે હવે હું આગળ બધું જે પણ તમને માપ કહીશ, સોડાનું કે લીંબુના ફૂલનું કે ખાંડનું કે ગમે તે માપ, એ બધું 3 વાટકીના પ્રમાણેનું માપ હશે. તો ચાલો આપણે હવે આને 3 કલાક પલાળીને રહેવા દેવાની છે. આ દાળને 3 કલાક પલળવા દેવાની છે. પલળ્યા પછી એને વાટી લઈશું આપણે. 3-4 કલાક થઈ ગયા છે ને આપણી દાળ સરસ પલળીને તૈયાર છે. હવે આપણે આ દાળને મિક્સરમાં ક્રશ કરી લઈશું પાણી કાઢીને. હવે આપણે આ દાળમાં 2 ટીસ્પૂન લીંબુના ફૂલ એડ કરીશું. અહીંયા મેં 3 કપ દાળ લીધી છે, એમાં 2 ટીસ્પૂન લીંબુના ફૂલ આપણે એડ કરવાના છે. ચપટી હિંગ એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્રણથી 4 નંગ લીલા મરચાં આપણે સમારીને એડ કરી લઈશું. આ રીતે મોટા મોટા પીસ કરીને એડ કરી લેવાના છે અંદર. હવે આપણે આને વાટી લઈશું, પણ આપણે ધ્યાન ખાસ રાખવાનું છે અને કકરું વાટવાનું છે, એકદમ ઝીણું વાટવાનું નથી. તો મિત્રો, જોઈ શકો છો તમે આની કન્સિસ્ટન્સી બેટરની. આ રીતનું આપણે બેટર રાખવાનું છે. ટોટલ 3 કપ દાળનું બેટર છે. આમાં આપણે હવે ચપટી હળદર એડ કરીશું. હળદર એકદમ સ્લાઇટ જ એડ કરવાની છે, બહુ વધારે હળદર નથી નાખવાની, નહીં તો સોડા અને હળદર બે ભેગા થશે તો લાલ કલરના આપણા ખમણ ઢોકળા તૈયાર થશે. એટલે આપણે સ્લાઇટ જ હળદર એડ કરી અને એને હલાવી લેવાનું છે પ્રોપરલી. હવે આમાં જે ટોટલ બેટર છે એમાંથી આપણે અડધું બેટર એક સાઈડે કરી લઈશું અને અડધા બેટરનું આપણે સોડા નાખીને ખમણ ઉતારીશું. જેટલા બેટરના ખમણ ઉતારવાના હોય એટલા જ બેટરમાં સોડા નાખવાનો છે, બધામાં નથી નાખવાનો, નહીં તો પછી રિઝલ્ટ આપણને બહુ સારું નહીં મળે. એટલે આપણે અડધું બેટર સાઈડે કાઢી લઈએ છીએ. મારા એક વ્યુઅર્સની બહુ જ સમયથી રિક્વેસ્ટ આવતી હતી કે મેડમ તમે ખમણની રેસીપી શેર કરો, ખમણની રેસીપી શેર કરો. તો આજે એ રેસીપી હું શેર કરવા જઈ રહી છું. આપણે અડધું બેટર એટલે કે 1.5 વાટકી જેટલું બેટર જે હતું, 1.5 વાટકી દાળનું બેટર એ લીધું છે. એમાં આપણે 1/2 ટીસ્પૂન સોડા એડ કરીશું અને સોડા એડ કરી અને એને બરાબર હલાવી લેવાનું છે. હવે આને આપણે હાથથી જ પ્રોપર હલાવવાનું છે, કારણ કે હાથથી હલાવવાથી હાથની ગરમી પણ જોડે એડ થાય તો એના લીધે હાથો સરસ આવી શકે અને ફ્લફી આપણું બેટર એકદમ સરસ રીતે થઈ શકશે. તમે જોઈ શકશો કે થોડી વારમાં આપણું બેટર હલકું પણ થઈ જશે અને એકદમ ફ્લફી તૈયાર થઈ જશે. આ રીતે તમને જોતાં જ બંને બેટરના કલર અને ટેક્સચર પરથી જ ખ્યાલ આવશે કે હવે આ બેટર આપણું સોડા નાખેલું રેડી છે ખમણ ઉતારવા માટે. એને આપણે ટોટલ 2 મિનિટ સુધી આ રીતે હલાવીને મિક્સ કરવાનું છે. હવે આપણે આપણું આ બેટર છે ત્યાં આ રીતે એક એલ્યુમિનિયમના એમાં પોર કરી લેવાનું છે. પોર કરતી વખતે એટલું ધ્યાન રાખજો કે થોડુંક ખાલી રહેવા દેજો, નહીં તો ખમણ ફૂલશે તો પછી છલકાઈ જશે. અને એને પ્રોપરલી ટેપિંગ કરી લેવાનું છે આ રીતે, કે જેથી અંદર એર ના રહી જાય. આ રીતે એને ટેપિંગ કરી લેવાનું છે અને થોડીક જગ્યા આટલી બાકી રહે એ રીતે પોર કરવાનું છે આપણે. તમે જોઈ શકો છો આપણે આ રીતે સ્ટીમર રેડી કરી લીધું છે. સ્ટીમરમાં આપણે આ રીતે આપણું વેસલ મૂકી લઈશું અને એને લીડથી કવર કરી લઈશું. ફ્રેન્ડ્સ, 15-20 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આપણા ખમણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે ફૂલીને એકદમ સરસ ઉપર આવી ગયા છે. અને આપણે આ રીતે કોઈ ધારદાર વસ્તુ અંદર એડ કરીએ અને જો એકદમ ક્લીન આવે તો એનો મતલબ કે આપણા ખમણ રેડી છે. તો હવે આપણે આ કાઢી લઈએ અને આપણું બીજું કન્ટેનર અંદર મૂકી દઈએ. આપણે આ રીતે આપણું આ કન્ટેનર કાઢી લઈશું અને બીજું કન્ટેનર અંદર એડ કરી લઈએ છીએ.
લગભગ એક કન્ટેનરને થતાં 15થી 20 મિનિટ જેટલો સમય થાય છે. તો આપણે હાઈ ફ્લેમ પર એને 15થી 20 મિનિટ સુધી થવા દેવા. તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ ખમણ રેડી છે. હવે એને લગભગ 20 મિનિટ સુધી ઠંડા પડવા દેવાના છે. ત્યાર પછી એના પીસ કરી લઈશું આપણે. લગભગ 20 મિનિટ થઈ ગઈ છે ને આપણું આ કન્ટેનર એકદમ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એ રીતે મેં એની પર કટ લગાવી લીધા છે. હવે આપણે એને અનમોલ્ડ કરી લઈશું. આ રીતે ઇઝીલી નીકળી પણ જશે. એને આપણે એક મોટા વેસલમાં કાઢી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ખમણ રેડી છે. એકદમ સ્પોન્જી છે, જોઈ શકો છો, અને જાળીદાર પણ છે. હવે આપણે આ બધા ખમણને ઠંડા પડવા દઈશું આ રીતે છૂટા કરીને. હવે જો આપણે આ તો સેવ ખમણી બનાવવાની છે. બાકી જો તમારે ખમણ બનાવવાના હોય તો આ રીતે કાઢ્યા પછી એની ઉપર આપણે રઈ અને સિંગતેલનો વઘાર રેડી દેવાનો છે. એટલે આપણા ખમણ રેડી થઈ જશે. એમાં આપણે સાથે સાથે ઉપર પછી ધાણાથી ગાર્નિશ કરી લેવાનું છે. આ આપણા ખમણ રેડી છે. પણ આપણે અહીંયા આગળ સેવ ખમણી બનાવવાની છે એટલે હવેનો પ્રોસેસ આગળ અલગ રીતે ચાલુ થશે. સેવ ખમણી બનાવવાની છે તો એની માટે આ જે ખમણ બનાવેલા આપણા રેડી છે એને આ રીતે ચાળણીમાં લઈ અને આમ કરીને ચાળી લેવાના છે બધા જ ખમણ. તમે જોઈ શકો છો આવી રીતે ચડાઈને રેડી થશે. આપણે આ રીતે બધા જ ખમણ બાકીના ચાળી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આપણી ચાળીને તૈયાર છે. ખમણ જે હતા તે આપણે ચાળીને લીધા હતા એ બધા રેડી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મુલાયમ સોફ્ટ લાગે છે. હવે આપણે આને સેવ ખમણી કેવી રીતે બનાવવાની તે જોઈ લઈએ. એની માટે મેં અહીંયા આગળ લગભગ 8 મરચાં લીધા છે લીલા, આદું લીધું છે અને 1 વાટકી જેટલી લસણની કળીઓ છોલીને લીધી છે. આ ત્રણેયની આપણે હવે ક્રશ કરી લઈએ છીએ. એને એકદમ પેસ્ટ નથી બનાવવાની, એને આપણે કકરું વાટવાનું છે. તો આપણે એને વાટી લઈએ. સેવ ખમણી થોડી ગળી હોય છે એટલે મેં અહીંયા આગળ 1 વાટકી ખાંડ લીધેલી છે. લગભગ પોણી વાટકી ગણી શકીએ આપણે. પોણી વાટકી જેટલી ખાંડ લીધી છે. તમારે ગળપણ જે પ્રમાણે જોઈતું એ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. અને આ એકદમ છૂટી સેવ ખમણી છે. જો તમારે બજાર જેવી થોડીક લોચા પડતી જોઈતી હોય તો તે વખતે જ્યારે આપણે એને વઘારીશું ત્યારે એમાં પાણી એડ કરવાનું છે. તો ચાલો હવે આને વાટી લઈએ. હવે આપણે આપણી સેવ ખમણી વઘારી લઈશું. સેવ ખમણી વઘારવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા આગળ તેલ લીધું છે. તેલમાં રાઈ એડ કરીશું. તેલનું પ્રમાણ સારું રાખવાનું છે. લગભગ 200 થી 250 ગ્રામ જેટલું તેલ મેં લીધેલું છે. અને રાઈનું પણ પ્રમાણ, ખમણ છે, ખાંડવી છે, બધામાં રાઈનું પ્રમાણ થોડું વધારે હોય તો આપણે એ પ્રમાણે રાઈ પણ વધારે લીધી છે. રાઈને તતડવા દેવાની છે થોડી વાર. તમે જોઈ શકો છો આપણી રાઈ ગરમ થઈ ગઈ છે અને ચટકવા માંડી છે. આ સ્ટેજ પર આપણે આપણી જે આદુ મરચાં લસણ જે આપણે ક્રશ કર્યું હતું તે એડ કરીશું, ચોપ કર્યું હતું તેને, અને એને સાંતળવા દઈશું પ્રોપરલી. અહીંયા ગેસની ફ્લેમ આપણે લો કરી દેવાની છે અને આદુ મરચાં લસણને સરસ રીતે સાંતળવા દેવાના છે. તમે જોઈ શકો છો કે આપણે આદુ મરચાં લસણ સરસ સતળાઈ ગયા છે. હવે આપણે અહીંયા ઘડી આપણી જે ખમણી આપણે ચાળીને તૈયાર રાખી છે તે એડ કરી દઈશું. આ રીતે બધી જ ખમણી આપણે અંદર એડ કરી દેવાની છે. હવે આપણે જે ખાંડ લીધી હતી પોણી વાટકી જેવી એ ખાંડ પણ અંદર એડ કરી દઈશું અને એને પ્રોપરલી મિક્સ કરી લઈશું કે જેથી કરીને વઘારનું જે તેલ છે તે પણ બધે વઘાર પણ લાગી જાય અને ખાંડ પણ આપણી ગરમ થાય તો ઓગળેવા માંડે. એટલા માટે આપણે પ્રોપરલી એને મિક્સ કરી લઈશું. તો મિત્રો જોઈ શકો છો તમે આપણી સેવ ખમણી તૈયાર છે. હજુ આપણે એને લગભગ 5 થી 10 મિનિટ સુધી સ્લો ફ્લેમ પર ઢાંકીને થવા દઈશું, કારણ કે અંદર ખાંડ આપણે આખી નાખી છે. ખાંડ ઓગળતા સુધી આપણે એને 5 થી 10 મિનિટ સુધી ઢાંકીને આ રીતે થવા દઈશું. અહીંયા હવે હું થોડાક કાજુ દ્રાક્ષના ટુકડા એડ કરીશ. કાજુ દ્રાક્ષ ટોટલી ઓપ્શનલ છે, જેને એડ કરવા હોય તે કરી શકે, ના કરવા હોય તો નહીં. પણ કાજુ દ્રાક્ષ નાખવાથી ટેસ્ટ ખૂબ સરસ આવે છે, એટલા માટે મેં એડ કર્યા છે. હવે એને હલાવી અને ગેસની ફ્લેમ ઓફ કરી અને 5 મિનિટ રહેવા દઈ અને પછી આપણે એને સર્વ કરીશું. તો મિત્રો ગરમા ગરમ સેવ ખમણી સર્વ થઈને રેડી છે. હવે આની ઉપર આપણે સેવ ભભરાવીશું. આ રીતે સેવ કરવાની છે. સેવનું પ્રમાણ પણ આમાં સારું એવું હોય છે એટલે આપણે સેવનું પ્રમાણ પણ વધારે રાખીશું અને ત્યારબાદ એને દાડમના દાણાથી ગાર્નિશ કરીશું.
દાડમના દાણાના લીધે એનો લુક અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ સેવ ખમણી રેડી છે. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.